નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર આથમના દરવાજાથી કેસરિયા ગામ તરફ જવાના રસ્તા પર આજે વાસ્મો દ્વારા પાણી સમિતિ દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે। તે પાણીની પાઇપલાઇનની હાલત આપ જોઈ શકો છો કે કેટલું બધું પાણી લીકેજ છે, કોઈનું ધ્યાન જ નથી। દરરોજ લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની આ કામગીરી કરવામાં આવતી નથી। આ અંગે અવારનવાર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી અને CMO સુધી એ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। સાથે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી મૌખિક એવા જવાબ આપે છે કે પાણીનું અમારામાં ન આવે, રોડ રસ્તામાં અમારામાં ન આવે। તેઓ લોકોના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તેઓ ખરેખર વિકાસ અધિકારી છે કે વિનાશ અધિકારી છે, કારણ કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા એવો જવાબ આવે છે કે પાણીનું અમારામાં ન આવે, રોડનું અમારામાં ન આવે, તો તેમનામાં આવે શું તે જાગૃત નાગરિકોને સમજાતું નથી। ત્યારે આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો કે આપ કેટલું બધું પાણી વહી રહ્યું છે અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ત્યારે સરકારનું જે એક સૂત્ર છે કે જળ એ જ જીવન, ત્યારે આપ જોઈ શકો છો કે લખતરની અંદર આ જળ એ જીવનની શું પરિસ્થિતિ છે અને કેટલું બધું પાણી વહી રહ્યું છે। જાણે કે એવું લાગે કે કોઈ ખેતરની અંદર એન્જિન મૂકી અને આ જે પાણી ખેતરમાં પાવામાં આવી રહ્યું હોય તેવા આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। તેમ છતાં આ જે નિંભર તંત્ર છે તેના કાને કોઈ પણ પ્રકારની વાત અથડાતી નથી। આગામી 5/3/2026ના રોજ લખતર ગામના જાગૃત નાગરિકો ઢોલ નગારા સાથે આ નરઘોર તંત્રને ઊંઘમાંથી ઉઠાડવા માટે થઈ અને તેઓ તેમના દ્વારા છે તે એક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ઢોલ નગારા સાથે તેઓ આયોજન કરશે અને જે આ જે તંત્ર છે તેને જગાડવાનો પ્રયત્ન કરશે।